રાજ્યભરમાં આજે જીપીએસસી પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું। સુરત શહેરમાં કુલ 27 શાળાઓમાં જીપીએસસીની પરીક્ષા કેન્દ્રો તૈયાર કરાયા હતા। સુરતમાં કુલ 6,356 ઉમેદવારો પરીક્ષા આપશે અને 265 વર્ગખંડમાં પરીક્ષા ઉમેદવારો આપશે। રાજ્યભરમાં આજે જીપીએસસી પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું। સુરત શહેરમાં કુલ 27 શાળાઓમાં જીપીએસસી પરીક્ષા અને કેન્દ્રો તૈયાર કરાયા હતા। સુરતમાં કુલ 6,356 ઉમેદવારો પરીક્ષા આપશે। 2,265 વર્ગખંડમાં પરીક્ષા ઉમેદવારો પરીક્ષા આપશે। પરીક્ષા કેન્દ્રોની આજુબાજુ ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરી દેવામાં આવ્યું છે અને તમામ પરીક્ષા કેન્દ્રો પર સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવ્યા છે। આજે કેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે? સુરતમાં કેટલી પરીક્ષા કેન્દ્રો છે અને ત્યાં આગળ શું વ્યવસ્થા છે? જી નમસ્કાર, હું કુમારી દીપિકા શુક્લ, આચાર્ય પ્રેસિડેન્સી સ્કૂલ। આજરોજ રાજ્ય વેરા નિરીક્ષક એટલે કે વર્ગ 3ની જીપીએસસીની પરીક્ષાનું આયોજન સમગ્ર સુરત સમગ્ર રાજ્યમાં થઈ રહ્યું છે। કુલ 323 ખાલી પડેલી જગ્યાઓ માટે આજે 88,276 કુલ ઉમેદવારો અને સુરતના 27 કેન્દ્રોમાં 6,523 જેટલા ઉમેદવારો આજે ઉપસ્થિત થનાર છે। ત્યારે સૌને શુભકામના। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।